Life is an accident. But some accidents in life will not allow life to live. જીવન એક અકસ્માત છે. હા, બધું જ. આપણને ક્યાં ખબર હતી? આજ માતા, આજ પિતા, આજ દિવસ, આજ સમય, આજ ધર્મ, આ જાતિ. નહીં, બધું ખબર નથી ને, અચાનક મળી ગયું. ધેટ ઇઝ એક્સિડન્ટ, ધ ફર્સ્ટ એક્સિડન્ટ. હા, હું માનું છું જિંદગી અકસ્માત છે, કબૂલ છે. પણ પછી જે બધું બને છે ને, એમાં જ્યારે અકસ્માત બને છે, ન ધારેલી ઘટના નહીં કહું, દુર્ઘટનાઓ. વી નોટ એક્સપેક્ટિંગ. આપણે આશા નથી રાખતા, અપેક્ષા નથી રાખતા, એવું બધું બનવા માંડે છે. સમાજમાંથી બને ને, કુદરતમાંથી બને તો સહન કરી લઈએ. પણ આપણા જ માણસો પોતાના ગણીએ છે. એ લોકો જ્યારે આઘાત આપે છે, એની સાથે સંબંધો તૂટવા, સંબંધો સમાપ્ત થઈ જવા, વિશ્વાસઘાત, ભરોસો તૂટવો, આ બધા જ અકસ્માત છે. ખાલી પ્રેમિકા કે પ્રેમીઓ એકબીજાને છોડે એ આઘાત, હા આઘાત તો છે, પણ જોડે રહીને પણ એકબીજાને આઘાત આપી શકાય છે કે નહીં? ભાઈ બહેનો એકબીજાને આઘાત આપી શકે કે નહીં? જોડે રહીને, છૂટા પડ્યા વગર, દુશ્મન બન્યા વગર આપે છે કે નહીં? એ જ રીતે પતિ પત્ની એકબીજાને આઘાત આપવા સિવાય જીવનભર કરે છે શું? હજી બાકી છે તો પોતાનું સંતાનો. અને સંતાનો આઘાત આપે ને, ત્યારે મને બહુ દુઃખ નથી થતું. આ અપેક્ષિત છે. હું સમજુ છું કે મારા કર્મનું ફળ છે, કાં તો હું જવાબદારીઓ ચૂક્યો છું, એનું પરિણામ છે. પણ બહુ જ લાગણી સભર માણસો જ્યારે મારી લાગણીને લાત મારે છે ને, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા, ક્યાં ક્યાં શોધું, ક્યાં શોધું મારા હૃદયના ટુકડાઓને? બસ આ આઘાત જે છે ને, એ જીવવા નથી દેતો.